રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹3,118.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલા ₹150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું, પરંતુ તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધું છે. સાથે જ બજેટમાં 20 નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે બજેટમાં 3 સ્થળે નવા ફૂટ ઓવરબ્રિજ બનાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજકોટ શહેરના 8 પ્રવેશ દ્વાર પર આકર્ષક ગેટ બનાવવામાં આવશે. જ્યુબિલી શાક માર્કેટથી ડેવલપમેન્ટ કરવામાં આવશે. પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર ₹3,118.7 કરોડનું એટલે કે માનનીય કમિશનરે જે 3,112.28 કરોડનું બજેટ સોંપ્યું હતું એની ઉપર 6 કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે. જે કરવેરા માનનીય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે 18 વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.